પણ દિયોદરમાં ગઈકાલે જે બન્યું ને એ ચોખ્ખું દેખાય છે કે સામાન્ય માણસને ખબર, જેને ના જોયું ને ના ગઈ, એમ કહે કે ના ગઈ આને કહેવાય. ત્યારે એવું લાગે છે કે આ જે પ્રાંત ઓફિસર છે એ પ્રાંત ઓફિસરે ફક્ત સરકારની જી હુજુરી નથી કરી, પરંતુ દિયોદરની બહુમતી પ્રજાનું અપમાન કર્યું છે. અને આટલી હદની નાગઈ ગુજરાતે બહુ જોઈ લીધી. હવે આવી નાગઈ ચલાવી લેવામાં નહીં આવે કે આમને ન પ્રજાના પ્રશ્નોમાં રસ છે, ન પ્રજાને પડતી હાલાકીમાં રસ છે. એમને ફક્ત ને ફક્ત દરેક જગ્યાએ અમારી સત્તા રહે અને વિપક્ષનું ક્યાંય નામ નિશાન ન રહે એ સિવાય અમને કોઈ કામ ધંધો નથી. હું તો દિયોદર જઈને પ્રાંત સાહેબની ખબર પૂછવા જવાનો હતો. મેં તો 4-5 હોસ્પિટલમાં ફોન બી કર્યા રમેશભાઈ કે ભાઈ આ પ્રાંત સાહેબ ઉપર ને એટલું બધું વાગ્યું છે કે એમને 307 સામે દાખલ થઈ છે, પણ કોઈ કે ભાઈ તો છે જ નહીં, તો કાલ અહીંયા આવવાના છે. નમસ્કાર, હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, ત્રાદસ પરિસ્થિતિ મુજબ જોતા અત્યારે લોકશાહીનું વર્વ ઉદાહરણ જેને હનન કરતી હોય એ પ્રકારની સરકારની જે પ્રવૃત્તિઓ થઈ રહી છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સીટો ઉપર, અને એમાં સવિશેષ બનાસકાંઠામાં જોઈએ તો દિયોદર તાલુકામાં ઘણા બધા જે કોંગ્રેસના આગેવાન છે એમના ઉપર FIR થઈ છે સ્પષ્ટ બહુમતી હોવા છતાં. તો આ શું છે આખી હકીકતે જાણવા માટે આપણા સાથે છે સામાજિક કાર્યકર્તા અતુલભાઈ દવે. આમ અતુલભાઈનો પરિચય કંઈ મોહતાજ નથી. ઘણી બધી વખત નાગરિકોની બાબતોમાં એ સામે પડી અને લડતા હોય છે. અતુલભાઈ, પહેલો તો આપનું સ્વાગત છે. અતુલભાઈ, પહેલો જ પ્રશ્ન છે, દિયોદરમાં જે ઘટના બની છે, વડગામ, અંબાજી, ઘણી જગ્યાએ બને છે, આમાં લોકશાહીનું મૂલ્ય ક્યાં સચવાય છે? સૌપ્રથમ તો આપે આ ગંભીર વિષય ઉપર ચર્ચા માટે મને બોલાવે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વિષય એવો છે કે આપણે નાના હતા ને ત્યારે એક શબ્દ સાંભળવા મળતો કે આ નાગઈ કરે છે. આજ દિવસ સુધી આપણને નાગઈ જોવા નથી મળી. પણ દિયોદરમાં ગઈકાલે જે બન્યું ને એ ચોખ્ખું દેખાય છે કે સામાન્ય માણસને ખબર, જેને ના જોયું ને ના ગઈ, એમ કહે કે ના ગઈ આને કહેવાય. હવે વિષય એવો છે કે સ્થાનિક સ્વરાજનું જે ઇલેક્શન થયું એમાં મતદારોએ પોતાનો જે બી ઉમેદવાર એમની પસંદગીનો હતો એ ચૂંટ્યો. એ પછી દરેક રાજકીય પાર્ટીઓની એ ફરજ બને છે કે જે કોઈ પ્રજામત છે એ પ્રજામતને સ્વીકારવો અને જેની પણ બહુમતી છે લોકશાહી ઢબે એને પ્રમુખ કે જે વોટ એવર સ્થાન ઉપર એમને બેસાડવા. પરંતુ હાલની જે મોજૂદા સરકાર છે એમની એક જ પ્રકારની માનસિકતા છે કે અમે જીત્યા અહીંયા તો બરાબર છે, પણ અમે જ્યાં હાર્યા છીએ, જ્યાં વિપક્ષની બહુમતી મળી છે એને ખેલદિલીપૂર્વક સ્વીકારવાની જગ્યાએ, પ્રજામતના આદર કરવાની જગ્યાએ એન કેન પ્રકારે હાલના સત્તાધીશો સામેના વિરોધ પક્ષનું ભલે બહુમતી હોય પણ એમની બોડી ન બને, એમનો પ્રમુખ ન બને, એ માટે થઈને એ લોકો સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી રહ્યા છે. અને એનું વરવું ઉદાહરણ આમ તો ગુજરાતની 15-20 જગ્યાએ આવું જોવા મળ્યું, પરંતુ દિયોદર તાલુકા પંચાયતમાં જે વરવું ઉદાહરણ જોવા મળ્યું ને ત્યારે આપણને એમ થયું કે ખરેખર લોકશાહીનું ચીરહરણ થઈ રહ્યું છે. અને હવે કોઈના વિરુદ્ધ ઉશ્કેરવાની એવી કોઈ વાત નથી, પરંતુ જો તમે લોકશાહી બચાવવા માંગતા હોય અને પ્રજામતના આદરમાં આપણે માનવું હોય અને ભવિષ્યમાં પ્રજા પોતાનો પ્રતિનિધિ ચૂંટી શકે અને પોતાની પસંદગીના વ્યક્તિને જે સ્થાને બેસાડવા માંગે છે સ્થાને બેસી શકે, એ માટે જો આ સત્તાધીશો આ સ્ટેજની સાવ છેલ્લી કક્ષાએ બેસી ગયા હોય તો પ્રજાએ પણ હવે આમ હાથ જોડી અને સાહેબ કરવાની જરૂર નથી. પ્રજાએ પણ એનો જે મૂળભૂત અધિકાર છે એ અધિકાર માટે ચોક્કસ બહાર આવવું જોઈએ. અતુલભાઈ, એ પણ છે ને કે જેમ કોંગ્રેસના ઘણા બધા આપણે કહીએ છીએ કોંગ્રેસના સભ્યો ક્યાંક લોભ લાલચમાં આવી જાય છે, દેશી ભાષામાં જે ફૂટી ગયા. કોંગ્રેસની જવાબદારી એટલી જ નથી, પોતાના જ માણસો જો ફૂટી જતા હોય તો એમને સાચવવાની. એ વાત આપની 100% સાચી છે, પણ દિયોદરના કિસ્સામાં જે મને સમાચાર મળ્યા છે એમાં જે 12 સીટો જીત્યા છે એ લોકો, એમાં 12માંથી એક પણ વ્યક્તિ ક્યાંય આગો પાછો થયો નથી કે થવાનો નથી. પરંતુ સત્તાધીશો એન કેન પ્રકારે આ 12માંથી, કેમ કે સામે 10 એમના છે,
બાર આમના છે, એકાદો બી આવી જાય આ બાજુ, એનો આ પ્રયત્ન છે. અને આ પ્રયત્નમાં જો લોકશાહી છે, દરેક પક્ષ એવું ઈચ્છે કે અમારી સત્તા આવે, પણ એ ત્યાં સુધી હોય જ્યાં સુધી પ્રજાનો મત ન આવી જાય. આમાં પ્રજાનો મત આવી ગયો પછી સત્તાનો કે સરકારી તંત્રનો દુરુપયોગ કરી અને જ્યારે સત્તા મેળવવાનો પ્રજામતને ફેરવવાની જે કોશિશ થઈ હોય ને એ ક્યારેય ચલાવી લેવાય નહીં. દિયોદરની અંદર એવું બન્યું છે કે કોંગ્રેસનો કોઈ ઉમેદવાર ચલો એ બાજુ જતો રહ્યો હોય તો આપણે કહી શકત કે ફૂટી ગયો, ખરીદાઈ ગયો, વેચાઈ ગયો, કે દબાણમાં આવી ગયો, કે લાલચમાં આવી ગયો. પરંતુ બારે બાર સભ્યો જ્યારે અકબંધ હોય અને એક બાજુ શાંતિથી બેઠા હોય અને બીજી બાજુ કોઈ પ્રી પ્લાનિંગથી આખી સભાને ખોરવવાનો પ્રયત્ન થયો હોય અને એમાં જ્યારે સત્તાના જે અધિકારીઓ છે એ અમને સપોર્ટ કરે ને ત્યારે એવું લાગે છે કે આ જે પ્રાંત ઓફિસર છે એ પ્રાંત ઓફિસરે ફક્ત સરકારની જી હુજુરી નથી કરી, પરંતુ દિયોદરની બહુમતી પ્રજાનું અપમાન કર્યું છે. અને આ અપમાનનો બદલો દિયોદરની પ્રજા આગામી સમયમાં લેશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. મારી જ્યાં પણ જરૂર પડશે તો એક સામાજિક કાર્યકર તરીકે અને લોકશાહી બચાવવા માટે, પ્રજામત બચાવવા માટે અગર મારે ત્યાં જવું પડશે તો હું દિયોદર પણ જઈશ. પરંતુ આવી આમની સામદામ દંડ ભેદની લોકશાહીના ચીરહરણની નીતિ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. અતુલભાઈ, અધિકારીઓ કેમ સપોર્ટ કરે છે? કારણ કે અત્યારે આપણે જોઈએ છે કે પોલીસનો તો જે બેફામ ઉપયોગ થાય છે, પોતાના કયા મુજબ જ માની લો કે 307 જેવી કલમો લગાવી દીધી, અમારા ઉપર થોડા સમય પહેલા લાગી હતી. એટલે પોલીસને બિલકુલ કઈ ન્યાયતંત્ર જેવું છે કે નહીં ગુજરાતમાં? એટલે આમાં એવું છે કે અત્યારે જે ગુજરાતની અંદર વહીવટી તંત્ર, ન્યાય તંત્ર હોય કે પછી કોઈ પણ વિભાગ હોય, એ નીતિ નિયમો મુજબ, બંધારણ મુજબ કે કાયદા મુજબ ચાલતો જ નથી. ઉપરથી જે સૂચના આવે એ મુજબ કામ કરી રહ્યા છે. અને વિશેષ એવું કરવામાં આવે છે કે એક બાજુ લોકોને ઉશ્કેરવામાં આવે છે અને બહાર પછી પોલીસને ગોઠવી દેવામાં આવે છે. એટલે ઈરાદો એવો હોય છે કે ભાઈ તમે અંદર ઉશ્કેરો એટલે બહાર લોકો વધુ ઉશ્કેરાય અને પછી ઉશ્કેરાટમાં આવીને સહેજ કઈ આડું અવળું કરે એને આ લોકો પકડી લે છે અને પછી એની ઉપર ફરિયાદો કરે છે. હાસ્યાસ્પદ વાત એ છે કે ગઈકાલે દિયોદરમાં જે ઘટના બની એ ઘટનાની અંદર કોંગ્રેસના જે ઉમેદવારો હતા મેજોરિટીમાં એમનો કોઈ વાંક જ નથી. જે ઝઘડો કરી રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો ઝઘડો કરી રહ્યા હતા. તો ખરેખર તો પ્રાંત ઓફિસરે કે અથવા તો પ્રિસાઇડિંગ ઓફિસર જે બી હતા, પ્રોસિડિંગ ઓફિસર સોરી, તો એમને આ ઝઘડો કરતા લોકોને બહાર કાઢવાની જરૂર હતી. સભા મુલતવી રાખવાની કે ચૂંટણી મુલતવી રાખવાની કોઈ જરૂર નથી. પરંતુ ઉપરના ઈશારે આખો ખેલ રચાયો હોય અને કોઈ એન કેન પ્રકારે આ બાજુથી એકાદ બે સભ્યો તૂટીને આ બાજુ આવી જાય એ માટેનો પ્રયત્ન હોય ને આગામી સમયમાં દિયોદર તાલુકા પંચાયત સત્તાધારી પક્ષની બને એનો આ વરવો ખેલ છે. વિશેષ વાત એ છે કે મને જે જાણકારી મળી છે એમાં જે 12 સભ્યો તાલુકા પંચાયતના ચૂંટાયેલા છે એમાં એક મહિલા ઉમેદવાર છે. એમને આવતીકાલે ડિલિવરીનો ટાઈમ આપેલો છે ડોક્ટરે. અચ્છા. અને એવી પરિસ્થિતિમાં પણ ગઈકાલે ત્યાં હાજર હતા અને આગામી સમયમાં એ હાજર ન રહી શકે એવો ખેલ કરી અને ખરેખર તો માનવતાવાદી ઉદાહરણ પૂરું પાડવું જોઈએ કે બેન કદાચ ખાટલે હોય ને તો એમનો મત ખાટલે લેવા જવો જોઈએ. એની જગ્યાએ બેનની તકલીફ જોયા વગર ફક્ત સત્તા જ મળી જાય એ માટે થઈને જે વરવો ખેલ થયો છે ને એને દિયોદરની પ્રજા ક્યારેય સાખી નહીં લે. અને જ્યાં પણ મારી જરૂર પડશે ત્યાં હું ચોક્કસ જઈશ. આવું લોકશાહીનું હનન અને આવું ચીરહરણ ક્યારેય નહીં થવા દેવામાં આવે. અને આટલી હદની નાગઈ ગુજરાતે બહુ જોઈ લીધી, હવે આવી નાગઈ ચલાવી લેવામાં નહીં આવે. આપણે વાતો તો ભાજપના નેતાઓના જો મુખી કરતા હોઈએ તો સંપૂર્ણ રામ રાજ્યની સ્થાપના ને પણ ગુજરાતથી થઈ છે. એમના ભાષણોમાં એટલી બધી સરકારની વાહવાહી કરે છે, સિદ્ધાંતવાદી પાર્ટી તરીકેની વાહવાહી કરે છે. શું આપને લાગે છે કે આ લોકશાહી કેટલા સમય આવું ટકશે? સર્વપ્રથમ તો હું આપનું ધ્યાન દોરું, ગઈકાલના અખબારમાં એક સમાચાર છે જે ખરેખર ગુજરાત માટે બહુ શરમજનક વસ્તુ છે કે આ કેન્દ્ર સરકારે આખા દેશના જે સારામાં સારા ગામ હોય એનો સારામાં સારા ગામનો વહીવટ ચાલતો હોય એવા 42 ગામોની સિલેક્શન કર્યું જેને એવોર્ડ આપવા માટે, જે સારા ગામ છે. અફસોસ સાથે કહેવું પડે છે એ 42 માંથી ગુજરાતનું એક પણ ગામ નથી.
તો હું એમ કહું છું કે ભાઈ આટલા બધા 18,000 ગામડા છે આપણા ગુજરાતના, તો 18,000 ગામડામાં ચલો માની લો કે 40% વિપક્ષનું શાસન હશે, પણ 60% તો સત્તા પક્ષનું શાસન છે. તો 60%માં એવું એક સારું ગામ નથી લાગ્યું કે જે ગામને એવોર્ડ આપી શકાય. એટલે કહેવાનો મતલબ એ છે કે સત્તાધારી પક્ષ શાસન કરે એની સાથે વાંધો નથી, પરંતુ એમનું શાસન એટલી હદે નબળું થઈ ગયું છે કે એક સારું ગામ આપણે નથી શોધી શકતા જે ગામને કેન્દ્ર સરકાર એવોર્ડ આપે. અને એક બાજુ આપણે કહી છે કે ગુજરાતને આપણે મોડલ તરીકે પ્રસિદ્ધ કરીશું. એટલે વાત એવી છે કે આમને ન પ્રજાના પ્રશ્નોમાં રસ છે, ન પ્રજાને પડતી હાલાકીમાં રસ છે. એમને ફક્ત ને ફક્ત દરેક જગ્યાએ અમારી સત્તા રહે અને વિપક્ષનું ક્યાંય નામ નિશાન ન રહે એ સિવાય અમને કોઈ કામ ધંધો નથી. અને ગુજરાતની પ્રજાને પણ આપના મીડિયાના માધ્યમથી કહું છું કે તમે આત્મચિંતન કરો કે ભાઈ શું થઈ રહ્યું છે. તમે જેને મત આપી રહ્યા છો અને એ જો બહુમતીમાં હોય એને ત્યાં બેસવા ન મળે તો તમારી પણ ફરજ બને છે. ગાંધી ને સરદારની ભૂમિ છે, એટલે એ ગાંધી ચિંધ્યા માર્ગે અને સરદારની નીતિથી અગર જો આપણે ચાલીશું ને તો જે લોકશાહીનું ચીરહરણ કરતા લોકો છે ને એ લોકોને ચોક્કસ પાઠ ભણાવી શકીશું. અતુલભાઈ, અત્યારે આપણે જોવા જઈએ તો એટલા બધા પ્રશ્નો છે. માન લો કે ડીઝલ નથી મળતું, ખેડૂતોને વાવણીનો સમય છે, વિદ્યાર્થીઓના નીટના હમણાં પેપર ફૂટ્યા છે. આ ભાજપને આ બધા કોઈ પ્રજાના મુદ્દા સ્પર્શે છે કે ફક્ત એમને સત્તા જોઈએ છે? આ પહેલા પણ મેં એ જ કીધું કે આમને ફક્ત ને ફક્ત કોઈ પણ આટલો ગંભીર પરિસ્થિતિ છે અત્યારે દેશમાં. એક બાજુ નીટનું પેપર ફૂટ્યું છે, એક બાજુ લોકો ડીઝલ માટે ખેડૂતો પરેશાન છે, લાઈનમાં ઉભા છે. એમની પરેશાની દૂર કરવાની જગ્યાએ ક્યાંક ખૂણામાં એકાદી તાલુકા પંચાયત પણ આપણા હાથમાંથી ના જતી રહે, જેમાં ઓલરેડી પ્રજા બહુમતી સામા વિરોધ પક્ષને આપી ચૂકી છે. છતાં પણ આ બધી તકલીફો ખેડૂતોની, પ્રજાની, વિદ્યાર્થીઓની, મહિલાઓની બધી છોડી અને દિયોદરની તાલુકા પંચાયત વિપક્ષની ના બની જાય એમાં જે ધ્યાન આપે છે એટલું ધ્યાન અગર પ્રજાના પ્રશ્નોમાં આપત ને તો હું તો ચોક્કસ માનું છું કે દિયોદરમાં એમને સત્તા એમને મળી ગઈ હોય. હા, ચૂંટણી જ ના થવી જોઈએ. અને એક બીજો પણ એક પ્રશ્ન અત્યારે તો ઘણા બધા નાગરિકોના મનમાં છે કે જો આપણે કોકને જીતાડીએ છીએ, જીત્યા પછી પણ પેલાની કોઈ ગેરંટી નથી કે ભાજપમાં જાય કે ન જાય. ઇલેક્શનમાં આવા કાવા દાવા કરી અને જો પોતાનું ધાર્યું પરિણામ મેળવતા હોય તો પછી ઇલેક્શન રાખવાનો ન રાખવાનો કોઈ ફાયદો ખરો? એટલે વાત એવી છે કે જે છેલ્લા 10-15 વર્ષથી આપણે ગુજરાતમાં જોઈ રહ્યા છીએ કે ગમે એની સરકાર પેલી બહુમતી આવે પાછળથી 2-5 જણા આમ જતા રહે. જો કે આ ખોટું છે, પણ એમાં નેતાઓનો વાંક છે ને એટલો હું આપના મીડિયાને બહુ સ્પષ્ટ રીતે કહીશ કે આવો જે પાટલી બદલું નેતા છે, જે વેચાઈ ગયો છે, એવા નેતાને આપણે ફરીથી મત જ ન અપાય. પરંતુ આપણે પણ વ્યક્તિ પૂજામાંથી બહાર નથી આવતા કે ભાઈ આ પક્ષમાં હોય કે આ પક્ષમાં આપણે એની સાથે એવું ન હોવું જોઈએ. એટલે જ આવા લોકોને બળ મળે છે. અને આપના માધ્યમથી કહું, આજના જ અખબારમાં છે ને ગઈકાલે આખું મીડિયામાં આવ્યું હતું કે એક કોંગ્રેસના નેતા જેમનું નામ છે સીજે ચાવડા, સીજે ચાવડાનો કાલે એક ઓડિયો બહાર આવ્યો છે અને એમને એવું કીધું છે કે ભાઈ હું ભાજપમાં જોડાયો ત્યારે મને 2 કરોડ રૂપિયા આપ્યા હતા. ખરેખર આ વાત જો સાચી હોય તો ખૂબ જ ગંભીર છે, પણ આ બાબતે તપાસ થવી જોઈએ. પણ સીજે ચાવડાને જ્યારે કોઈ પૂછવા જશે ત્યારે કહેશે ના, આ તો ભાઈ મને બદનામ કરવાનું કાવતરું છે. એટલે વાત એવી છે કે સાચું કોઈને બોલવું નથી, સાચું બોલવા માટેની જે સિસ્ટમ છે એ કોઈને અપનાવી નથી. હું તો એમ કહું છું કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા હોય કે આપમાંથી ગયા હોય એ લોકોમાં નૈતિકતા જેવું હોય ને તો એક લાઈવ નાર્કો ટેસ્ટ કરાવી લેવાય કે ભાઈ અમે 1 રૂપિયો આપ્યો નથી કે અમે 1 રૂપિયો લીધો નથી. બાકી તો કોઈની પાસે ફોટા ન હોય ભાઈ કે આને આટલા આપ્યા ને આને આટલા આપ્યા. પણ ફરીથી આપણે દિયોદર ઉપર આવીએ તો ઘણી જગ્યાએ એવું બન્યું છે કે ભાઈ સભ્યો આ બાજુ જતા રહ્યા છે. હું દિયોદરની વાત એટલે કરું છું કે દિયોદરના જે સભ્યો છે વિપક્ષના એ અકબંધ છે. પહેલા તો ધન્યવાદ આપવો પડે કે અકબંધ છે. આવી ગઈકાલે પરિસ્થિતિ બની, 12 લોકો ઉપર 307 જેવી ગંભીર કલમ હેઠળ કેસ થયો, છતાં પણ એ લોકો અડગ છે. એટલે અમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને લોકશાહી માટે, પ્રજામતને જીતાડવા માટે તમારે અકબંધ રહેવું પડશે અને તો જ પ્રજા તમારી સાથે રહેશે. મને નવાઈ તો 307 જે પહેલા 307 હતી BNS માં બદલાઈ ગઈ 109 થઈ. વાત એવી છે કે પ્રાંત ઓફિસરને ન કોઈએ માર્યા છે,
ન કઈ અમને વાગ્યું છે કે ન એ હોસ્પિટલમાં છે, અને છતાં 360 લાગે એટલે આપણને નવાઈ લાગે કે આ ફક્ત ને દબાવવાનો, જે કોઈ સભ્યો ચૂંટાયા છે એમના પરિવાર ઉપર કેસ કરી અને એમની ઉપર દબાણ લાવવાનો પ્રયત્ન છે. પણ હું અભિનંદન આપીશ કે આ પરિસ્થિતિમાં પણ એ લોકો ઝૂક્યા નથી. અને જો હું તો દિયોદર જઈને પ્રાંત સાહેબની ખબર પૂછવા જવાનો હતો, મેં તો 4-5 હોસ્પિટલમાં ફોન બી કર્યા રમેશભાઈ કે ભાઈ આ પ્રાંત સાહેબ ઉપર ને એટલું બધું વાગ્યું છે કે એમને 307 સામે દાખલ થઈ છે, પણ કોઈ કે ભાઈ તો છે જ નહીં, તો કાલ અહીંયા આવવાના છે. તો મેં કીધું કેમની 307 છે? એટલે આ કાયદાનો દુરુપયોગ છે, સત્તાનો દુરુપયોગ છે અને લોકશાહીનું હનન છે. માટે થઈ અને સર્વે લોકો જે લોકશાહીમાં માને છે અને લોકશાહીને બચાવવાના હિતના છે, એ તમામે આમાં પક્ષાપક્ષી છોડી અને બહાર આવવું જોઈએ. અને તો જ આપણું લોકશાહી બચશે, તો જ આપણું ગુજરાત બચશે અને તો જ પ્રજામત બચશે. છેલ્લા આપણે જોઈએ છે તે લગભગ 1995 થી બીજેપીની સરકાર છે. આમ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, બનાસકાંઠાની વાત કરતા હોય તો આજ દિવસ સુધી કોંગ્રેસ જોડે હતી. તો હવે શું એમને સત્તા કેટલી મેળવવી છે? હવે તો ડબલ એન્જિન, ટ્રિપલ એન્જિન, એટલે હવે અમેરિકા ઉપર જેના પ્રયત્ન છે કે લોકશાહી અહીંયા ટકે જ ના અને પબ્લિક ડરી જાય, એ માટેનો એક કારસો ઘડાઈ રહ્યો છે. એટલે આમાં એવું છે કે જાનમાં કોઈ જાણે નહીં, મો વરની ફઈ એવું છે. હા, આખું ગામ કે છે કે ભાઈ અમારા લગ્ન બરાબર થઈ રહ્યા છે, તમારી કોઈ જરૂર નથી. નહીં. પણ ફઈ પેલી થેલો લઈને આવે કે ના ભાઈ હું તો આબાની, એવી આ વાત છે કે ભાઈ દિયોદરની પ્રજાએ એનો જન્મત આપી દીધો, એનો ચુકાદો આપી દીધો કે ભાઈ અમે કોંગ્રેસને, પ્રજાએ જેને બી પસંદ કર્યો, ભાજપને પસંદ કર્યો તો ભાજપ સત્તામાં હોય, પણ જ્યારે કોંગ્રેસને પસંદ કરી છે તો ખેલદિલી પૂર્વક એ સ્વીકારી અને એમને સત્તાના સુકાનો સોંપવા જોઈએ. બાકી આવી રીતે વરની ફઈ બનીને જાનમાં કોઈ જાણે નહીં એવું કરશો તો કાલ ઉઠીને ફઈ માટે આખા વિસ્તારના દરવાજા બંધ થઈ જશે, એવું મને લાગી રહ્યું છે. અતુલભાઈ, શું કહેશો તમે? આ જે પ્રજા હજુ ડરી ગઈ છે, જે નેતાઓ કોંગ્રેસના પણ ક્યાંક કેમ પ્રકારે ડર તો છે જ ઉપર ને, 107 જેવી કલમો લાગે, 307 જેવી કલમો લાગે છે. આપ શું કહેશો? શું પબ્લિકને કરવું જોઈએ? જો 2 જણ ઉપર કેસ થઈ શકે, 20 જણ ઉપર થઈ શકે, 200 જણ ઉપર થઈ શકે, પણ ગુજરાતમાં 6.5 કરોડની પબ્લિક છે. અને હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી દિયોદરની અંદર 2.5 થી 3 લાખ વોટર છે. એ 2.5 થી 3 લાખ વોટરોમાંથી આપણે એવું સમજી શકીએ કે માનો કે 1.5 લાખ લોકો વોટ આપવા ગયા હોય ને તો 60% વોટિંગ પેલી બાજુ થયું, તો 1 લાખ લોકોએ એનો પ્રતિનિધિ ચૂંટ્યો છે. તો આ 1 લાખ લોકોએ પણ બહાર આવવું જોઈએ. જો હું કહું છું આની ક્રાંતિની શરૂઆત દિયોદરથી થવી જોઈએ. તમે એમ કહેશો કે પેલો કરે ને હું જોડાઉં, ત્યાં સુધી નહીં, હું કરીશ ને તમે જોડાઓ. એમ હું દિયોદરની પ્રજાને કહું છું, ક્રાંતિની શરૂઆત તમારાથી કરો. અને કે ભાઈ અમે આમને બહુમતી આપી છે ને એ લોકોને જ સત્તાનો અધિકાર છે. જો આ રીતે દિયોદરની પ્રજા અડીખમ ઉભી રહેશે ને સાહેબ, તો ગુજરાતમાં આ સત્તાધીશો છે ને આ બધા નાટક બંધ કરી દેશે અને લોકશાહી ડબે જે લોકોને બહુમતી મળી છે એ લોકો જ સત્તા સ્થાને બેસશે. તો આ હતા આપણી સાથે અતુલભાઈ દવે. આમ સત્ય વાત છે કે લોકશાહી જેવું રહ્યું નથી. ઘણા બધા દબાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. સારા પત્રકારો જે છે કે જે ખરેખર પ્રજાનો અવાજ ઉપાડે છે એમના ઉપર કેસ થાય છે. વાહવાહી કરવા વાળી જે અજૂરી મીડિયા અને આવા નેતાઓ શું પ્રજાને ડફોળ સમજે છે કે પછી એ લોકશાહીને ડફોળ સમજે છે, આપણા સંવિધાનને ડફોળ સમજે છે, એ હવે પ્રજાએ જવાબ આપીને નક્કી કરવું પડશે. મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.